વિસનગર શહેરના પર્યાવરણ પ્રેમી અને ગુજરાત રાજ્યના ગ્રીન એમ્બેસેડર તરીકે ઓળખાતા એવા શ્રી જીતુભાઈ પટેલ પર્યાવરણની સાથે સાથે જળ એ જ જીવન છે. આપણા જીવનમાં જળનું કેટલું મહત્વ છે તે આપણા વિસ્તારના ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા જે બીજ પૂખીને જંગલ ઊભું કરાવવામાં આવ્યું છે એ જંગલ પાણી વગર ઊભું ન થાય. જળ બચાવવાના અભિયાન સાથે અલગ અલગ રીતે 25 નાના મોટા ચેકડેમ બનાવવામાં આવ્યા છે, જે ચેકડેમ દ્વારા નદીઓમાં વહી જતા પાણીને અટકાવ્યું છે. સાથે સાથે ગુજરાત રાજ્યનો પણ જીતુભાઈ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો. સાબરમતી નદી ઉપર મોટા મોટા 12 બેરેજ બનાવવામાં આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા જે બેરેજોથી દરિયામાં વહી જતું પાણી અટકાવી શક્યા છીએ, એનાથી આજુબાજુના ગામડાના પાણીના સ્તર ઊંચા આવ્યા છે. દરેક નાગરિક અને સેવાકીય સંસ્થાઓ આગળ આવીને ચોમાસામાં અબજો લીટર પાણી ધાબા, છત અને છાપરા ઉપરથી નીચે વહી જાય છે. આપણે ઝીલી લઈને સંગ્રહ નહીં કરીએ તો પછી માઠા પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે. જળ વ્યવસ્થાપન દરેક નાગરિકનો ધર્મ હોવો જોઈએ. વિસનગર ખાતે આવેલ સરમથ ડાયમંડ એમના દ્વારા પણ પાણી એટલે કે વોટર હાર્વેસ્ટિંગની સુવિધા ઊભી કરેલ છે. સરમથ ડાયમંડના કમ્પાઉન્ડમાં ચોમાસાની ઋતુમાં વરસાદના પાણી વહી ન જાય એ જ પાણી ઉપયોગ કરી શકાય એવી વ્યવસ્થા ઊભી કરેલ છે. આપણે પણ આ રીતે સરમથ ડાયમંડ અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ આ દરેકના જોડેથી આવું કંઈક શીખવું જોઈએ. રિપોર્ટર પ્રકાશ સોની, વિસનગર. જે બે ડેમ મેં બતાવે એ ઋષિવન મેનમેડ જંગલમાં બનાવેલા હતા. આ જે ડેમ તમે જોઈ રહ્યા છો એ સરસ સાબરમતી નદી ઉપર સરકારે સિરીઝ ઓફ ચેકડેમના ભાગરૂપે આ બેરેજો બનાવ્યા છે. આ એક બેરેજો 200-250 કરોડના ખર્ચે બનેલા છે. ટોટલ સાબરમતી નદી ઉપર 12 બેરેજો આવા સરકારે મંજૂર કર્યા હતા. એમાંથી 8 તો બની ગયા છે, 4 બનવાના ટેન્ડર પડી ગયા છે. તો દુનિયાની આ પહેલી એવી નદી એ છે. અને સાચું જળ દિવસ આજે ઉજવવો હોય ને દુનિયાએ કંઈક શીખવું હોય તો આ એક નદી અને એક ગુજરાત સરકાર પાસેથી શીખવાની જરૂર છે કે 60% નદીને વરસાદનું પાણી જે દરિયામાં જતું હતું એ આવા મોટા બેરેજો બનાવીને સરકારે રોકી પાડ્યું છે. અને ઉત્તર ગુજરાતના આજુબાજુના જે ગામડાઓમાં પાણીનો લેવલ જે નીચે જતા રહ્યા હતા, ફ્લોરાઇડના જે તકલીફો હતી એમાંથી સરકારે અમને મુક્તિ આપી છે. અમે સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અને આ ટેકનિક ભારતના બધા જ રાજ્યો જો પોતાના વહેતી નદીઓમાં ઉપયોગ કરે અને વરસાદનું પાણી રોકે તો આજે આ જળ દિવસ સાચા અર્થમાં આપણે ઉજવી કહેવા છે. થેન્ક યુ. ગ્રીન ગ્લોબલ બ્રિગેડના બધા કમાન્ડોની વિનંતી છે કે ઓછામાં પાણીનો આપણે બગાડ કરીએ.